કે છે કાર્બન ડાયોક્સાઇડ ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર છે, તો તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક્સટિંગ્યુશર એજન્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ ગેસનો ઉપયોગ કરેલો છે. પ્રોપેલન્ટ તરીકે કાંઈ વાપરેલું નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપરેટિંગ પ્રેશર છે 15 બાર રાખેલું છે. એનું ઓપરેટિંગ પ્રેશર છે મેક્સિમમ એ કેટલું છે 15 બાર. ત્યારબાદ ટેસ્ટ પ્રેશર છે, જ્યારે આનું ટેસ્ટિંગ કરવામાં આવે છે ત્યારે 250 બાર જેટલું રાખવામાં આવે છે. ત્યારબાદ આપણે આની કેપેસિટી છે એ કેટલી છે 4.5 કિલોગ્રામની છે. અહીંયા ફાયર રેટિંગ આપેલું છે 21B. અહીંયા એનો ઉપયોગ કેવી રીતે કરવાનો ફાયર એક્સટિંગ્યુશરનો તેની મેથડ દર્શાવેલી છે અને કયા પ્રકારના ક્લાસમાં વાપરવાનું તે અહીં દર્શાવેલું છે. ક્લાસ એ ટાઈપ છે તેમાં વાપરવાનું અને એમાં અહીં ચોપડી મારેલી છે. જ્યારે ક્લાસ બી અને ક્લાસ સી છે તેમાં ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરી શકાશે. તો આ રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડ ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર વિશે માહિતી મેળવી શકીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર આપેલું છે, તેને 5 ટેકનિકની મદદથી કેવી રીતે ઓપરેટ કરવું તેના વિશે માહિતી મેળવીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 5માં પહેલો મિનિંગ જે આવે છે પી, પુલ ધ પિન. અહીંયા પિન આપેલી હોય તેને રિમૂવ કરવામાં આવે છે. ત્યારબાદ એમ, એ મીન્સ એમ, ડિસ્ચાર્જ ટ્યુબ છે તેને જ્યાં આગ લાગી હોય ત્યાં ટૂંકમાં બેઝ ઓફ ફાયર છે અહીંયા ટૂંકમાં આવી રીતે પોઝિશનમાં પકડીને રાખવામાં આવે છે. ત્યારબાદ સ્ક્વીઝ એટલે આને કેવી રીતે ઓપરેટ કરવું. અહીંયા આપણે વાલ આપેલો છે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વાલને છે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ઓપરેટ કરવામાં આવે છે. અહીંયા એરો આપેલો છે, એરોની દિશામાં આને ઓપરેટ કરવામાં આવે છે અને ઘડિયાળની દિશાની વિરુદ્ધમાં આને ઓપરેટ કરવામાં આવે છે. ત્યારબાદ ઘડિયાળની દિશામાં આપણે આને કરશું તો બંધ થશે. ત્યારબાદ આપણે જોશું બીજો એક એસ આપેલો છે, તેનો મિનિંગ છે કે સ્વીપ એટલે આ ડિસ્ચાર્જ ટ્યુબ છે તેને જ્યાં આગ લાગી હોય તેને આવી રીતે પોઝિશનમાં સાઈડ ટુ સાઈડ કરવામાં આવે છે, ફેરવવામાં આવે છે. આ રીતે 5 ટેકનિકનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવામાં આવે છે.